કે જેની હારે 5-5, 7-7 પેઢીઓથી અમારા વડીલો સાથે રહ્યા. અમારી નાની દીકરી પ્રગતિબેન, એના પપ્પા ભાવેશભાઈ, એના પપ્પા ભોળાભાઈ અને અમે હારે ભણ્યા છે. અને ભોળાભાઈ મારા પપ્પા પાસે પણ ભણ્યા છે. મણી દાદા, ગીગા દાદા, આ બધા 5-5, 7-7 પેઢીઓના નામ પણ મને આજે મોઢે છે. અને આ અમારા ધ્રુવ અને અમારા પ્રહલાદ જેવા વાલા વાલા તમે બધા બાળકો. બસ એટલું મારે કેવું છે. અત્યારે ધીમે ધીમે બારનો કાંટો આગળ હાલ્યો છે. એક સમય એવો હતો પૂજાબેન, 1988, ચારે બાજુ શમશાન, અહીંયા કોઈ દિવાલ નહીં આગળ, અહીંયા કોઈ દિવાલ નહીં. શમશાનમાંથી લોકો નીકળે અહીંથી સીધા વયા. ચારે બાજુ ગાયો બેઠી હોય, માણસો બેઠા હોય. એ સમયથી એટલો બધો સંઘર્ષ કર્યો કે અહીંયા આગળની દુકાનો વાળા કોઈ પોતાની દુકાન સંભાળતા નહોતા. અને ત્યાં એ બધાને દુકાન સંભાળે એવા પ્રયત્નોથી શરૂ. આગળની લાઈન ક્લિયર કરી. મ્યુનિસિપાલિટીમાં આ દિવાલ સ્મશાનની આડી એના બાંધવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. 3 જૂના રૂમ. દર ચોમાસું આવે એટલે એવી સુંદર મજાની ગંગાની ધારા એમાંથી પડે કે બાળકોને ફરજિયાત રજા આપવા. સાવરકુંડલાની નગરપાલિકાના પ્રમુખોથી માંડી અને એ વખતના સંસદ સભ્ય માનનીય નવીનચંદ્રભાઈ રવાણી સુધીના ખૂબ સંબંધો. એને રિક્વેસ્ટ કરી અને 2 રૂમ આપણે પ્લાસ્ટિકના આપણે સિન્ટેક્સના 2 રૂમ બનાવરાવ્યા. અહીંયા આ બિલ્ડિંગ નહોતું, એની નીચે વર્ગો બેસાડ્યા, બોર્ડ મૂકીને ભણાવ્યા. સરકારમાં ખૂબ રજૂઆત કરી શમશાનની જગ્યા માટે. માનનીય કલેક્ટર સાહેબને મળ્યા. પણ આ નગરપાલિકા 1 એપ્રિલ 2003 થી જિલ્લા શિક્ષણ સમિતિમાં ભળી ગઈ એટલે નગરપાલિકાએ આ જગ્યા આપણને આપી. એનો આપણને કાયમી વસવસો. પણ અહીંયા ધીમે ધીમે ઝાડવું આવ્યું અને કેમ એને રોજ પાણી પાઈ, ખાતર નાખીએ, એની આજુબાજુ બધી માટી સરખી કરીએ. એવા વર્ષોથી પ્રયત્નો કરતા એ છોડવો આજે વૃક્ષ બન્યો અને એ વટ વૃક્ષ બન્યો. એનો આનંદ. 88ની સાલમાં 54 બાળકો અને અત્યારે બેને કીધું એમ 819 બાળકો. અહીંયા આ શાળાના સદભાગ્ય 2 શિક્ષકથી શાળા શરૂ થઈ અને આજે 24 અને 25 નું સેટઅપ અહીંયા છે એવો છેલ્લે મને ખ્યાલ છે. એ બધા પ્રયત્નો માટે સ્ટાફ પરિવારને લાખ મારા ધન્યવાદ અને એના વાલીઓને બાળકોને ધન્યવાદ. એક છેલ્લી વાત દરેક મારા સ્ટાફ પરિવારને મારે કહેવી છે, કારણ કે તમે બધા ભાંડરડાઓ છો, મારો પરિવાર છો. બસ એક જ વસ્તુ મનમાં રાખજો. અમે આ બધા સ્લેબોને પાણી પાયા છે, હાથમાં નળી પકડી. આ બધા એના સાક્ષી છે, જો બેઠા. એટલો જ મનમાં રાખજો કે આ સંસ્થા, આ શાળા મારી શાળા છે. બસ એટલી વિશેષ કાંઈ નહીં. આ જે સંસ્થા છે એ મારી સંસ્થા છે અને હું મારી સંસ્થાને, મારી શાળાને વફાદાર. ઘણો બધો 1987-88 થી શરૂ કરેલો અમારો પ્રવાસ. આમ તો મેં 81 થી 2021 સુધી નોકરી કરી, પણ 2021 માં શાળા છોડી ત્યારે મને ખૂબ દુઃખ થયું.
ટોપ જિલ્લા લેવલના અધિકારીઓથી માંડીને બધા હતા. અમારે બેન સીમાબેન, વર્ષાબેન, પારુલબેન, આ બધા તેજલબેન, જે જૂનો સ્ટાફ આપણો હતો એ બધા એમના સાક્ષી છે. અને એ ભવ્ય વિદાય સમારંભની સાથે આજે પણ મને એવું લાગે છે કે મારી નિશાળ છે. આજે પણ મને એવું લાગે છે, હું ખાલી સ્કૂટર લઈને અહીંથી નીકળું ને, ભલે શાળા શરૂ હોય, શાળા બંધ હોય, પણ મારી એક નજર અવશ્ય અહીંયાથી જાય. આટલો મને આ શાળા હારે પ્રેમ છે. સાથે આ આપણા સદભાગ્ય છે, પૂજાબેન જેવી પાત્ર વ્યક્તિ આચાર્ય તરીકે આપણને મળ્યા છે, પિયુષભાઈ જેવી વ્યક્તિ આપણને મળ્યા છે. ત્યારે શાળાનું કોઈ પણ કામ હોય, 15મી ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય કે પ્રવેશોત્સવ હોય, મારા વતી મારા લાયક જે કઈ કામ હોય એ જરૂર કહેજો. શાળામાં કોઈ પણ જાતની મુશ્કેલી હોય, શાળામાં બહારની કોઈ પણ જાતની કનડગત હોય એ પણ મને કહેજો. કારણ કે આ શાળામાં બધું ભોગવી અને 40 વર્ષ અહીંયા કાઢ્યા છે, મને અનુભવ છે. આ શાળાની કોઈ તમને તકલીફ લાગે મને કહેજો. અજયભાઈને પણ મારા અનુભવ છે. ગામ બહાર બધા મને ઘનશ્યામ દાદા જ કહીશ. ભલે કે પેન્ટ શર્ટ પહેર્યું હોય, બૂટ શૂટ પહેર્યા હોય, પણ ઘનશ્યામ દાદા જ કહે. ઘનશ્યામ દાદા એકવાર એમ કહે નિશાળમાં નહીં આવવાનું, એ વ્યક્તિ નહીં આવે, આજની તારીખમાં નહીં આવે. આટલું આપણે અહીંયા વાવ્યું છે. અને આજ આ બધું सारे पल जो आपके साथ बिताए, कभी पढ़ाई के लिए तो कभी मस्ती के लिए डांट खाई. माननीय अतिथि गुरुजनों, प्रधानाचार्य महोदय, शिक्षकगण और मेरे प्यारे दोस्तों, मेरा नाम मित्तल है. हम सभी जानते हैं कि आज कक्षा 8वीं के स्टूडेंटों का आखिरी दिन है. मैं आपके सामने अलविदा कहने और आभार व्यक्त करने के लिए खड़ी हूँ. दोस्तों, वैसे तो आज खुशी और दुखी दोनों का दिन है. खुशी इस बात की है कि हम हमारे उज्जवल भविष्य के लिए आगे बढ़ रहे हैं, और दुख इस बात का है कि जिस स्कूल में हम साथ में पढ़े लिखे, अच्छे शिक्षक मिले, अच्छे संस्कार मिले, अच्छे दोस्त मिले, ऐसे स्कूल, शिक्षक और प्यारे दोस्तों को अलविदा कहने वाले हैं. दोस्तों के साथ खूब खेलना, पढ़ाई करना, छोटी छोटी बातों को लेकर लड़ाई झगड़ा करना, ऐसे कई खुशी के पलों का हमने पूरा आनंद लिया है. यहाँ के सभी शिक्षकों ने हमारे जीवन को आकार दिया है, हर समस्या का समाधान किया है, हमारा हौसला बढ़ाया है. हम सब यहाँ से विदाई लेकर जाने वाले हैं, लेकिन हम सब यहाँ की अच्छी यादें हमेशा अपने पास रखेंगे. अस्तु. जय हिंद, जय भारत. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિદાય પ્રસંગને આપ સૌને મારા નમસ્કાર. આપણે જાણીએ છીએ કે આપણી શાળામાં વિદાય દિવસ છે. આ દિવસ ખુશીનો અને દુઃખનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. દુઃખનો એટલા માટે કે આપણે એકસાથ ભણ્યા, મોટા થયા, સારા શિક્ષકો અને સારા મિત્રો મળ્યા. એ શિક્ષકો મિત્રોને આપણે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે. તોય વસમી લાગે આ વિદાય, પણમાં ભેગા તો પણમાં જુદાય છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો હોય છે. ભલે આપણે જુદી જુદી જગ્યાઓથી આવ્યા હોય છે, પરંતુ શાળાએ આવીને બધા એક સમાન હતા, કારણ કે આપણે બધા એક યુનિફોર્મમાં બધા હતા. આપણે જ્યારે શાળાએ આવ્યા તે રડતા રડતા આવ્યા અને છોડીને જઈશું તોય પણ આંખમાં આંસુ છે. હું આચાર્યશ્રીને ધન્યવાદ કહીશ કે એમણે અમને ઘર જેવો વાતાવરણ આપ્યો. અમારા શિક્ષકોએ અમને ઉજ્જવળ ભવિષ્ય તરફ ખૂબ પ્રયત્ન